બિલ માંગતા તેઓ બિલમાં અમને પપૈયાનું બિલ રજૂ કરેલું. બિલ ટીમ ઓફિસરે કરજણ ટોલ નાકા પર વોચ રાખીને ઊભા હતા ત્યારે આ ખેરના લાકડા ભરેલી ગાડી પસાર થતા તેની પાસે પાસ પરમિટ માંગવામાં આવતા તેણે બોગસ બિલ આપ્યું હતું. નસવાડી રેન્જ ફોરેસ્ટની સૌથી મોટી કાર્યવાહી જોવા મળી. ટ્રક સહિત ખેરના લાકડા ઝડપી એક કાર્યવાહી કરવામાં આવી છે. ડ્રાઈવરે રજૂ કરેલું બિલ પપૈયાનું હોવાનું સામે આવ્યું. લાકડાનો જથ્થો વાપીથી ભરીને હરિયાણા લઈ જવાતો હોવાની એ પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. સમાચારોમાં આગળ વાત છોટાઉદેપુરના નસવાડીની કરીએ તો છોટાઉદેપુરના નસવાડીની અંદર ફોરેસ્ટ એક ખાતાની સૌથી મોટી કાર્યવાહી જોવા મળી હતી. નસવાડી રેન્જ ફોરેસ્ટની સૌથી મોટી કાર્યવાહી જોવા મળી. ટ્રક સહિત ખેરના લાકડા ઝડપી એક કાર્યવાહી કરવામાં આવી છે. અંદાજે 35 લાખનો મુદ્દામાલ એ ફોરેસ્ટ ઓફિસરે અત્યારે જપ્ત કર્યો છે. બાતમીના આધારે કરજણ ટોલ નાકા પાસે વોચ ગોઠવાઈ હતી, જેમાં ટ્રક નંબર MH0GF2817 ને રોકીને ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ડ્રાઈવરે રજૂ કરેલું બિલ પપૈયાનું હોવાનું સામે આવ્યું. તપાસ દરમિયાન ટ્રકમાંથી ખેરના લાકડા મળી આવ્યા. ખેર લાકડા માટે કોઈ પાસ પરમિટ પણ ટ્રક ડ્રાઈવર પાસે ઉપલબ્ધ ન હતું. લાકડાનો જથ્થો વાપીથી ભરીને હરિયાણા લઈ જવાતો હોવાની એ પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો. અધિકારીઓ મુજબ ખેરના લાકડામાંથી કાથો બનાવવામાં આવે છે. તસ્કરીના ગુનામાં વાહન જપ્ત કરીને ડ્રાઈવરની પૂછપરછ અત્યારે શરૂ કરવામાં આવી છે. અગાઉ પણ આવી અનેક ગાડીઓ પકડાઈ હોવાની માહિતી એ ફોરેસ્ટ વિભાગે આપી છે. ત્યારે નસવાડીની અંદર આમ તો એ જંગલ વિસ્તાર, આદિવાસી વિસ્તારમાંથી અનેક વખત એ લાકડાની તસ્કરીથી લઈને એ જંગલમાંથી થતી ઔષધિઓની પણ તસ્કરી સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વખત એ ફોરેસ્ટ વિભાગ એક્શન મોડમાં હોય એવું લાગી રહ્યું છે અને એ કરજણ ટોલ પાસેથી MH0G2877 નામનો જે ટ્રક છે એ ટ્રકને એ ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા પકડવામાં આવ્યો અને ત્યારબાદ ચકાસણી કરતા તેમાંથી ખેરના લાકડા મળી આવ્યા. ખેરના લાકડાનો ઉપયોગ જે કાથો બનાવવા માટે થાય છે. આમ એ ખેરના લાકડાની તસ્કરીના ગુનામાં અત્યારે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આવો આને લઈને જે ફોરેસ્ટ અધિકારીઓ શું કર્યા છે અને અમારા સંવાદદાતા જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં કઈ પ્રકારની કાર્યવાહી શરૂ હતી તે દ્રશ્યો પણ જોઈએ. આ માલ વાપીથી બાતમી મળી હતી કે વાપીથી ખેરના છોલેલો માલ ભરીને આ ગાડીમાં માલ આવે છે એવી અમને બાતમી હતી. જેના લીધે અમે કરજણ ટોલ નાકા પાસે વોચ રાખેલી હતી ને ગાડી આવતા તેમાં તપાસ કરતા બિલ માંગતા તેઓ બિલમાં અમને પપૈયાનું બિલ રજૂ કરેલું. બિલ ટીમ પણ અંદર તાત્પત્રી ખોલી જોતા અંદર ખેરનો માલ હતો. જે બાબતે અમે એની પાસે પાસ પરમિશન માંગેલ પણ કોઈ પણ જાતની પાસ પરમિશન રજૂ ના કરતા અમે ગાડી કબજે લઈ ડ્રાઈવરનો કબજો લઈ નસવાડી રેન્જ ખાતે લઈ આવેલી અને જે ખેરનો માલ છે એનું વજન 20 ટન જેટલું છે અને એ તમામ મુદ્દામાલ નસવાડી રેન્જ ખાતે લાવી કબજો લઈ અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. જેને મુદ્દામાલની કિંમત ગણે તો મિનિમમ 15 લાખ રૂપિયાનો ખેરનો અને ગાડીની 20 લાખ રૂપિયા, એમ કુલ મળી 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે. તો બીજી વાત છે કે આવા ડુપ્લિકેટ બિલો સાથે કેટલી ગાડીઓ ચાલતી હશે અને આપણો વિસ્તાર જે છે નસવાડી રેન્જનો કેટલો લાંબો છે? આમ તો નસવાડી રેન્જમાં 2 તાલુકા સિનોર અને કરજણ એ 2 તાલુકામાં વન વિભાગના ધારો કે વાઇલ્ડ લાઈફનો કોઈ પ્રશ્ન હોય અથવા કોઈ માલકી તુમાર પાના થતા હોય તો અમારે ત્યાં જવાનું થતું હોય છે. ત્યાં કોઈ જંગલ આવેલું નથી સિનોર તાલુકો અને કરજણ તાલુકો, પણ આવા વાઇલ્ડ લાઈફના કેસ હોય ત્યારે અમારે ત્યાં જવાનું થતું હોય છે. ખેરના લાકડા શામાં ઉપયોગ થાય છે? આ ખેરના લાકડા મેન તો કાથો બનાવવા માટે ઉપયોગમાં આવે છે. એટલે તસ્કરી કરી શકાય ક્યાંથી માલ? આ અનામત વૃક્ષ છે, એની કોઈ પણ જાતની તસ્કરી કરી ના શકાય. એને કાયદેસરની વન વિભાગની પરમિશન લઈ અને એને જે પરમિશન લઈ એને વાહતુક કરવાના થતા હોય છે. પ્રાથમિક તપાસમાં તમને ક્યાં શું જાણવા મળી હકીકતો કે ક્યાંથી માલ ભરવામાં આવ્યો અને ક્યાં લઈ જવો? ડ્રાઈવર મળી આવેલા હતો. ડ્રાઈવરને અમે પૂછપરછ કરતા તેઓ જણાવેલ છે કે વાપી ખાતેથી માલ ભરેલો છે અને ત્યાં તો મારી પાસે મજૂરો આવેલા. મજૂરો મને લઈ ગયેલા. કયું ગામ હતું એની કોઈ મને આઈડિયા નથી, પણ વાપીથી માલ ભર્યો એટલું હું જાણું છું. ક્યાં લઈ જવો?
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રેન્જ ફોરેસ્ટ ઓફિસરને બાતમી મળી હતી કે કરજણ ટોલ નાકા પછી ખેર ભરેલા લાકડાની ગાડી પસાર થઈ રહી છે. આપ તસવીરોમાં જોઈ રહ્યા છો નસવાડી રેન્જ ફોરેસ્ટ ઓફિસરે કરજણ ટોલ નાકા પર વોચ રાખીને ઊભા હતા ત્યારે આ ખેરના લાકડા ભરેલી ગાડી પસાર થતા તેની પાસે 5 પરમિટ માંગવામાં આવતા તેણે બોગસ બિલ આપ્યું હતું. સાથે 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી નસવાડી ખાતે લાવવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લો અને વડોદરા જિલ્લો છૂટો પડ્યા આજે 13 વર્ષનો ઉપરાંતનો સમય થઈ ગયો છે, પરંતુ હજુ પણ નસવાડી રેન્જ ફોરેસ્ટ ઓફિસના અધિકારીઓએ કરજણ અને સિનોર સુધી કામગીરી કરવી પડે છે. તેઓના તાબામાં આ વિસ્તારો વર્ષોથી આપવામાં આવેલા છે, તે પણ છૂટા પાડવામાં નથી આવતા. હાલ તો આ મુદ્દામાલ જપ્ત કરી અને નસવાડી ખાતે લાવવામાં આવ્યો છે. રફીક ધણીવાલા, ન્યૂઝ રૂમ, છોટાઉદેપુર. ત્યારે જ ન્યૂઝ રૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.